સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામ જી। ખુલાસા ગ્રંથ પ્રકરણ નંબર 2 ચોપાઈ નંબર 13 આવ્યા છે આપણે। ચોપાઈ નંબર 13। ए देखो तुम बेवरा कहावे बंदे मोहम्मद, सहूर ना करे बातू न कोई न देखे छोड़ हद। ए देखो तुम बेवरा कहावे बंदे मोहम्मद, जे मोहम्मद साहेब ना जे बंदे के छे, जे मुसलमान के छे, जे मोमिन कहावे छे, ए जो के केवा छे, एमनी हकीकत तमे जो केवी छे। ए देखो तुम बेवरा कहावे बंदे मोहम्मद के मोहम्मद साहेब ना जे भाई छे ए तमे जुओ के छे। एमनी हकीकत तमे जुओ एम के छे। केम? सहूर ना करे बातून। एमनी हकीकत શું છે? તો આ નથી सहूर न करे बातून એ નથી, પણ કે છે सहूर न करे बातून કોઈ ન દેખે છોડ હદ। પહેલા બે ચરણ અને બીજા બે ચરણ જુદા જુદા છે। એ देखो तुम बेवरा, જે બેવરા આપણને બતાયા ગઈકાલે કે જે મોમિન હશે એ મોમિન નિરાકારથી આગળ પરમધામની અંદર ધણીના ચંદ્રોળની અંદર ધણીના જે લીલાઓ છે એમાં રાખશે સુરતા, એની અંદર ફરશે। અને અહીંયા આગળ કે શૂન્ય નિરાકારને છોડતા નથી એમ કે છે। કોઈ ન દેખે છોડ હદ, હદ છોડીને આગળ કોઈ જોતું નથી એમ, આગળ દ્રષ્ટિ કરતું નથી। અને એટલા માટે એમની દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા આગળ છે, હદની અંદર છે। અને એટલા માટે કે છે सहूर न करे बातून, सहूर न करे बातून। ચોથું ચરણ પહેલું લો અને પછી ત્રીજું ચરણ પછી લો। અને કે એટલા માટે કે જે કુરાનના જે રહસ્ય છે, જે કુરાનના જે બાતોની અર્થ છે એમને સમજ નથી પડતી। કુરાનની જે બાતોની અર્થ છે એમને આની સમજ પડતી નથી, કારણ કે એમની દ્રષ્ટિ ક્યાં છે? હદથી બહાર જતી નથી દ્રષ્ટિ એમની। ए दुनिया किन पैदा करी, कौन लाया हदू तूफान, किन राखी गिरो कहुतर तले, किन डुबाई सब जहान। क्या दुनिया जे छे कोणे पैदा करी के छे? એ તો આપણને બધી સમજ છે, પણ આ જે ખુલાસા છે તે વખતના કુરાનની અંદર બધા ખુલાસા, તારતમ જ્ઞાન સેવાય આ સુમતિ કેવી પડે, કેમ નહીં પડે? તો કે છે આ દુનિયા કોણે પેદા કરી એમ કે છે। કોણ લાવ્યા બધું તોફાન? હદુ તોફાન જે લાવ્યા અને એની અંદર કબૂતર, એટલે કબૂતર શું છે? ગોવર્ધન પર્વત, ગોવર્ધન પર્વતની વાત કરી રહ્યા છે કે એ જે તોફાન આવ્યું એ તોફાનની ગોવર્ધન પર્વત નીચે એમને જે બચાવ્યા એ કોણે બચાવ્યા એમ કે છે। કિન રાખી ગીરો કબૂતર તલે, કિન રાખી ગીલો કબૂતર તલે। ને બ્રહ્મ સૃષ્ટિને એની નીચે બચાવ્યા। ગીરો મીન્સ બ્રહ્મ સૃષ્ટિને એ પર્વત નીચે, પર્વત ઊંચાયો ગોવર્ધન પર્વત તસલી આંગે ઉઠાવે છે અને
એમને બચાવે છે. વ્રજની અંદર એક બુંદ પણ નથી પડવા દેતા પાણીની, અને આખી જહાનને ડુબાડી દે છે. કીન ડુબાઈ સબ જહાન, કીન ડુબાઈ સબ જહાન. સંસારને ડુબાવી દીધા. આનો તો તમે વિચાર કરો. એમ કે છે કોણ છે? કિન ફેર આ બધી સમજ છે. એટલે આગળ આપણે જઈએ છીએ, બધું આગળ સમજી ગયા છીએ. એટલે આગળ ચાલો તો શું કે છે? તો કિન ફેર ધુની પેદા કરી, कौन लाया नू तूफान, किन किसी कश्ती पर तारी गिरो, किन डुबाई सब कुफरान. એટલે આ બધી જે વ્રજ અને રાસની જે વાત છે, એ વ્રજ અને રાસની જે વાત છે, એ કુરાનની અંદર પણ આ રીતે ઈશારાઓની અંદર લખેલું છે. કે ફરી આ દુનિયા ફરી કોણે પેદા કરી? એમ કે છે કિન ફેર દુની પેદા કરી, ફેર કોણ લાવ્યા નું તૂફાન. ફરી કે છે નું તૂફાન કોણ લાવ્યું? એમ કે છે અને કશ્તી પર નૂહ નબી જે થઈ ગયા. નું તૂફાન કેમ કે છે? નૂહ નબી, ખુદાનો હુકમ થયો કે ભાઈ તું આવી એક કશ્તી બનાય, 400 ગજ લાંબી અને 300 ગજ પહોળી, આવી એક કશ્તી બનાવી. કશ્તી બનાવવા બેઠો, બધાની પર હસવા લાગ્યા કે છે તુફાન આવવાનું છે, કે છે પૂર આવવાનું છે. હવે રણની અંદર બધા હસવા લાગ્યા. આવ્યું પણ ખરું, આવ્યું પણ ખરું. અને કશ્તી છે એ જંગલમાં છોડી દીધી. આવું છે. તો એ જંગલ કયું છે? એ જંગલ કયું છે? વૃંદાવનની અંદર છોડી દીધા. કોણ લાયા નૂહ તૂફાન, કોણ લાવ્યા નૂહ તૂફાન. कीन ऐसी कश्ती करी तारी गिरो, कीन ऐसी कश्ती करी तारी गिरो. આ નૂહ તૂફાનની અંદર બ્રહ્મ સૃષ્ટિને આ નામો બેસાડી અને એમને બચાવી લીધા આ તૂફાનમાં. અને સંસારનો પ્રલય કરી લીધો. કહેવાનો મતલબ કે વ્રજવંશી ગૌપદ વધ સમજી અને આપણે રાસની અંદર ગયા. એ જંગલ કયું છે? વૃંદાવન કયું છે? એ રાસનું મંડળ છે. ત્યાં ગયા ના બ્રહ્માંડનો લય કરી દીધો. કિન એસી કશ્તી કશ્તી કર તારી ગિરો, કિન ડુબાઈ સબ કુફરાન. સંસારનો પ્રલય કરી દીધો. બધું ઈશારાઓની અંદર લખેલું છે. એ ખુલાસા કરી રહ્યા છે. પણ આ બધું કોણ સમજે? એમ કે છે તીન બેટે નૂહ નબી કે, નૂહ નબીના 3 બેટા બતાવેલા છે. તીન બેટે નૂહ નબી કે, બેર ત્રીસરી દુની इसने इससे इनसे, बेर तीसरी दुनी इनसे, हक फुरमान गिरो ऊपर मोहम्मद
નૂહ નબીના 3 બેટા બતાવ્યા છે. નૂહ નબીના કે છે 3 બેટે નૂહ નબી કે, શ્યામ, હામ અને યાસીફ. આ 3 બેટા છે. શ્યામ, હામ અને યાસીફ. અને કે છે આ ત્રીજી વાર દુનિયા બની. બેર તીસરી દુની ઇનસે. ત્રીજી વાર દુનિયા બની. પહેલી દુનિયા ક્યારે બની? કે કહુતર તરે ગોવર્ધન પર્વત પર, ગોવર્ધન પર્વતની નીચે એમને બચાવી લીધા અને દુનિયાનો નાશ કર્યો. ફરી દુનિયા બનાવી તો નાવની અંદર બ્રહ્મ સૃષ્ટિને બચાવી લીધા અને દુનિયાનો લય કરી નાખી. ત્રીજી વાર કે દુનિયા બનાવી એમ કે છે. બેર તીસરી દુની ઇનસે. ત્રીજી વાર દુનિયા બનાવી. અને હવે કે છે ત્રીજી વાર જે દુનિયા બનાવી એની અંદર હક ફુરમાન ગીરો ઉપર, હક ફુરમાન ગીરો ઉપર મોહમ્મદ લાય ઇનમે. શું લાવ્યા? મોહમ્મદ કે ફુરમાન લઈને આવ્યા છે. મોહમ્મદ આ દુનિયાની અંદર રસૂલ સાહેબ બની અને કુરાન લઈને આવ્યા. હક ફુરમાન ગીરો ઉપર. ગીરો ઉપર મીન્સ બ્રહ્મ સૃષ્ટિ માટે આ ફુરમાન લઈને આવ્યા છે. મોમિનો માટે ફુરમાન લઈને આવેલા છે. ગીરો ઉપર કેમ અહીં કહ્યું છે? કારણ કે બંને વાર કોને બચાવે છે? બ્રહ્મ સૃષ્ટિને બચાવેલા છે. આ તુફાનની અંદર, આ તુફાનની અંદર કોણ બચાવી રહ્યું છે? તો ધની બચાવી રહ્યા છે. કોને? બ્રહ્મ સૃષ્ટિને બચાવી રહ્યા છે. તો આ ત્રીજી વાર જે દુનિયા બનાવી, સાંભળજો સુંદર સાથે, આ ત્રીજી વાર જે દુનિયા બનાવી એની અંદર મોમિનોને ત્રીજી વાર જે દુનિયા બનાવી એની અંદર આ મોમિનોને ધની બચાવશે નહીં. જો પહેલી વાર બચાવ્યા, બીજી વાર બચાવ્યા, તો ત્રીજી વાર ન કેમ બચાવે? ને છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ જુઓ. કયા શ્યામ બાપ ઇન લોકો કા રૂમ ફારસ આરબન સબ તુર્કો બાપ યાસીફ હામ બાપ હિન્દુસ્તાન સબન. કે નૂહ નબીના જે 3 બેટા બતાવ્યા છે, શ્યામ, હામ ને યાસીફ, તો એ 3 બેટા છે બતાવે છે શું કરી રહ્યા છે એમ કે છે. તો કે છે કયા શ્યામ બાપ ઇન લોકો કા. નૂરી પેગંબર જે છે એમનો બેટો જે શ્યામ કહ્યું છે, શ્રી કૃષ્ણજી કહ્યું છે એમ કે છે. એ કે છે રોમ, ફારસ અને આરબન, અરબ, કે કયા શ્યામ બાપ ઇન લોક, કે એમના બાપ કયા છે એમ કે છે. અને સબ તુર્કો બાપ યાસીફ, અને તુર્કિસ્તાન ના બાપ કોને કયા છે? યાસીફ. યાસીફ એટલે કોણ? કલ્યાણજી. શ્રી કૃષ્ણજી, કલ્યાણજી અને હામ બાપ હિન્દુસ્તાન સબન. અને હિન્દુસ્તાનના જે બાપ જે બતાવ કયા છે એ બળદેવજીને કહ્યું છે. બલદાવ, બલદાવ અથવા બળદેવજી, જે તમે જે કહો, બલદાવને કહ્યું છે.
જે ત્રણ બેટા બતાવ્યા છે, શ્રી કૃષ્ણજી, કલ્યાણજી અને બલદેવજી. કુરાન હકીકત ન ખુલી. આજે બધા જે ભેદ છે એ ભેદ કે ન ખુલ્યા કે કુરાન હકીકત ન ખુલી, ન શ્યામ રસુલ પહેચાન, ના પાવે મોહમ્મદ ગીરો કો જો 100 સાલ પढ़े कुरान. ये જે કુરાનની જે હકીકત છે કે એ ન ખુલે એમ નથી એમ કે 3 વાર તુફાન આવ્યો, 3 બેટા બતાવ્યા નૂહ નબીના. 3 વાર તુફાનની અંદર કોને બચાવ્યા, કેવી રીતે બચાવ્યા, આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું, આની અંદર બધું જ આપી દીધું. બધું સમજાવ્યું. कुरान हकीकत न खुली, कुरान हकीकत न खुली, न श्याम रसूल पहचान. શ્રી કૃષ્ણજીની અને રસૂલ સાહેબ કોણ છે એની પહેચાન નથી. જે કુરાનના રહસ્ય છે, રહસ્યની સમજ ન પડી. ન શ્યામ અને રસૂલ. ન શ્યામ ન રસૂલ અને ત્રીજું ચરણ શું કે છે? ન પાવે મોહમ્મદ ગીરો કો. મોમિનોની પણ સમજ ન પડી, શુદ્ધ ન પડી. સાચો મુસલમાન કોણ છે એની પણ શુદ્ધ ન પડી. એની પણ હકીકત ખબર ન પડી. કોઈ કે છે ચાહે જો 100 સાલ પડે કુરાન, કુરાન 100 સાલ પડે, પણ આ જે ભેદ છે, આ જે હકીકત છે એની પહેચાન કોઈને નથી. હા, એમણે ઉપરના માયના લીધા ખરા, પણ વાસ્તવની અંદર શું છે, શું રહસ્ય છે એની કોઈને શુદ્ધ ન પડી. એમ અહીંયા આગળ પણ 6ઠા દિવસની લીલાની અંદર પણ આ વસ્તુ છે જ. એવું ના માનશો કે નથી. આ કુરાન હકીકત ન ખુલી, એમ વાણીની જે બધા ભેદો છે, ખુલાસા છે, વાણી ધની આપણને શું કહેવા માંગે છે એ નહીં ખુલે. જ્યાં સુધી તમે એની પર મંથન નહીં કરો, એની પર વિચાર નહીં કરો, તો આ રહસ્ય છે, રહસ્ય નહીં ખુલે. પછી ગમે એટલી વાર પારાયણ કરો. તો 100 કુરાન પડવા છે, તમે 4000 વર્ષ સુધી તમે પારાયણ કરો, 4000 પારાયણ કરો, રોજ પારાયણની અંદર ડૂબ્યા રહો, પણ આ હકીકત છે, આ ભેદ છે, સમજ નહીં પડે. અંદર ડૂબવું પડશે. ધનીની મહેર હશે તો પડશે. તારતમ જ્ઞાન આપણને મળ્યું છે, પૂંજી મળી છે, પણ એનો જ્યાં સુધી આપણે વિચાર નહીં કરીએ ત્યાં સુધી. અને એકદમ સરળ ભાષામાં કહી દીધું છે. વાણી અંદર સ્વામીજીને તોતલા બતાવેલા છે, સરળ હિન્દુસ્તાન ભાષાની અંદર. પણ આ રહસ્ય છે એ સમજ નહીં પડે, એની અંદર વિચારો, અંદર ડૂબો. એ સબ મુક્તે કહે મોહમ્મદ કો, એ અવ્વલ એ આખિર, बड़े काम नजदीकी हक के किन किया मोहम्मद बिगर. ये सब मुक्ते कहे मोहम्मद को, ये अव्वल ए आखिर. तो आज बतावी रहा है ये सब मुक्ते कहे मोहम्मद को. सबे मेहराज दर्शनी रात्रि याद करो,
જે 90,000 હરફ આપ્યા હતા, શરૂઆતથી આખીર તક સુધીની બધી જ વાત બતાવી દીધી મોહમ્મદ સાહેબને, બધું જ બતાવી દીધું. એ સબ મુક્તે કહે મોહમ્મદ કો એ અવ્વલ એ આખિર, એ અવ્વલ એ આખિર, બધું જ બતાવી દીધું. પણ જે કહેવાનું હતું એ કહ્યું, ભાઈ આટલું તું કહેજે ને આટલું ગુપ્ત રાખજે. बड़े काम नजदीकी हक के एकिन किया मोहम्मद विगर કે આખિરના વખત પાર બ્રહ્મ આવી અને આ બધા જ કામ કરશે એમ છે, આ બધા કાર્ય કરશે એમ છે. કે આનો તમે વિચાર કરો કે આખિરની અંદર જે મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી કે વગર આ જે બધા રહસ્ય છે, આ બધા ખુલાસા છે, એ કોણ કરે? બડે કામ મીન્સ આ બધા રહસ્ય છે, બધા ખુલાસા છે. બીજું કોણ કરી દે? બીજું કોણ કરી શકે? કહેવાનો મતલબ કે ધની સિવાય આ કાર્ય કોણ કરે? બીજી વાત, ધનીએ તો આ બધું બતાવ્યું, પણ કે છે કે બડે કામ નજદીકી હક કે રાજી મહારાજના જે બધા કાર્ય છે બધું કોણ કરી રહ્યું છે એનો વિચાર કરો તમે. એમ કે રાજી મહારાજના જે આ બધા કાર્ય છે કોણ કરી રહ્યું છે? बातों अर्थ અહીંયા સમજવાનું છે कि बड़े काम नजदीकी हक के यकीन किया मोहम्मद बिगर, यकीन किया मोहम्मद. સ્વામી પ્રાણનાથજી વગર કે છે રાજી મહારાજના આ બધા કામ કોણે કરેલા છે? કોણ કરી રહ્યું છે? પ્રશ્ન છે આ. તો આ બધા જ કામ કોઈ કહે છે મોમિન કરી રહ્યા છે, કોઈ કહે છે આ કરી રહ્યા છે, વાસ્તવની અંદર આ જે બધા કાર્ય કરી રહ્યા છે એ જબ્રાઈલ અને અસરાફીલ કરી રહ્યો છે. આ બધા જ કાર્ય એટલે કે બડે કામ નજદીકી હક કે, નજદીકી રાજી મહારાજના નજદીક કે જબ્રાઈલ ફરિશ્તો ને અસરાફીલ ફરિશ્તો. કુરાન કોણ લઈને આવ્યું? कुरान कौन लेना आयो? जब्राहिल जो सदनी का ले आया फुरमान, जब्राहिल जो सदनी का ले आया फुरमान. અને એ જ જબ્રાઈલ ફરિશ્તો કહી રહ્યો છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. એ જ જબ્રાઈલ ફરિશ્તો, અને એ જ જબ્રાઈલ ફરિશ્તો કુરાન લઈને આવે છે. આગળ ચર્ચા થઈ ગયેલી છે આની. તો કુરાન કેવી રીતે લઈને આવ્યો? જબ્રાઈલ ફરિશ્તો એક બાજુ કહી રહ્યો છે કે અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, અને અહીંયા આગળ શું કહે છે બીજી બાજુ કે કુરાન લઈને આવે છે. તો કેવી રીતે લઈને આવ્યો? एक खुदा हक मोहम्मद हर जाते पूजे घर नाऊ, सो दुनिया में या बिना कोई नहीं कीता काम. કે આ સંસારની અંદર
પાર બ્રહ્મ પરમાત્મા એક છે એમ કે છે. એક ખુદા હક મોહમ્મદ હર જાત પૂજે દરના. કે મોહમ્મદ સાહેબે જે બધી વાતો બતાવી આપણને કે છે, મોહમ્મદ સાહેબે જે બધી વાતો બતાવી, સ્વામી પ્રાણનાથજીએ જે આપણને બધું બતાવ્યું, એ બધું જ સત્ય છે એમ કે છે. અથવા મોહમ્મદ સાહેબે, રસૂલ સાહેબે જે બધું કહ્યું એ બધું જ સાચું છે. જાતે પૂજે દરનાઓ, કે જુદી જુદી જાતિઓ વાળા, જુદી જુદા ધર્મો વાળા પાર બ્રહ્મ પરમાત્માને જુદી જુદી રીતે પૂજન કરે છે, અથવા અલગ અલગ નામોથી એમનું પૂજન કરે છે. जुदा जुदा नामों पूजन करे છે એમ કે છે. सो दुनिया में या बिना, सो दुनिया में या बिना मीन्स શું? दुनिया में या बिना, કે આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર રાજજી મહારાજ અને મોહમ્મદ સિવાય, મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ નથી એમ કે છે. કોઈ નહીં કિત કાઉ, કોઈ નહીં કિત કાઉ. એટલે કહેવાનો મતલબ કે ખુદા અને મોહમ્મદ સાહેબ વગર આ દુનિયામાં બીજું કોઈ નથી. એનો અર્થ શું થાય? તો એનો અર્થ ફક્ત એક જ છે કે આ દુનિયાની અંદર સત મીન્સ રાજ્ય મહારાજ અને ચિદગન સ્વરૂપ ખુદા ખુદ પોતે અને સત સ્વરૂપ એટલે અક્ષર અને અક્ષરાતીત સિવાય બીજું કોઈ નથી. અક્ષર અને અક્ષરાતીત સિવાય બીજું કોઈ નથી આ દુનિયાની. सो सारे में यो बिना, यो बिना मीन्स एक खुदा हक मोहम्मद, एक खुदा हक मोहम्मद. આ પહેલું ચરણ. યો बिना કોને કહ્યું છે? તો એક ખુદા હક અને મોહમ્મદ. હક અને મોહમ્મદ મીન્સ અક્ષર, મોહમ્મદ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. તો અક્ષર અને અક્ષરાતીત સિવાય બીજું કોઈ નથી આ દુનિયાની અંદર. એમના સિવાય બીજું કશું છે નહીં. यो खासी गिरो और खासी गिरो और मोहम्मद आए दो बेर माहे जौदाना, गिरो बचाई कापर डुबाई ए काम होय ना मोहम्मद बिन. यो खासी गिरो और मोहम्मद, खासी गिरो मोमिनो ब्रह्म सृष्टि और मोहम्मद. મોહમ્મદ એ કોણ કહ્યું છે? શ્રી કૃષ્ણ. હવે તમે એવું ન માનશો કે મોહમ્મદ સાહેબ એટલે રસૂલ મોહમ્મદ સમજી લેવાનું, પણ ચોપાઈના આધારે મોહમ્મદ સાહેબ ત્રણે ત્રણ સુરતને કહી રહ્યા છે. એટલે કઈ ચોપાઈ શું આપણને બતાવી રહી છે એની પર આધાર રાખે. તો કે છે કે બ્રહ્મ સૃષ્ટિ અને મોહમ્મદ શ્રી કૃષ્ણજી સિવાય આયે દો બેર મોહે જહુદન, બે વાર કે બે વાર હિન્દુઓની અંદર આવ્યા અને મોમિનોને બચાવ્યા, બ્રહ્મ સૃષ્ટિને બચાવ્યા. આયે દો બેર મોહે જહુદન, હિન્દુની અંદર આવ્યા અને બ્રહ્મ સૃષ્ટિને બચાવ્યા. ગીરો બચાઈ કાફર ડુબાઈ, ગીરો બચાઈ કાફર ડુબાઈ. મોમિનોને બચાવ્યા અને દુનિયાને ડુબાડી દીધા. એ કામ હોય ના મોહમ્મદ બિન, કે આટલું મોટું જે કામ છે કે મોહમ્મદ કોણ? શ્રી કૃષ્ણ વગર બીજું કોણ કરી શકે? તો બે વાર કઈ
કેવી રીતે દુનિયા દબાઈ 2 વાર? તો પહેલે કેવી રીતે મોમીનોને બચાવ્યા? આ રીતે પ્રશ્ન તમે કહી શકો કે 2 વાર મોમીનોને કેવી રીતે બચાવ્યા? તો પહેલી વાર છે કોહુત્તર એટલે ગોવર્ધન પર્વત નીચે મોમીનોને બચાવ્યા. બ્રજની અંદર એક બૂંદ પણ ન પડવા દીધું પાણી, અને આખી જહાન ડૂબવા લાગી. અને બીજી જે કસ્તી બનાવી નું નબી પેગમ્બરને હુકમ થયો કે ભાઈ આવી કસ્તી બનાવી તું 400 ગજ લાંબી ને 300 ગજ પહોળી. એ કસ્તી બનાવી અને કસ્તીની અંદર મોમીનોને બેસાડે અને એમને પાર ઉતાર્યા અને આમ ખડકને બીજી દુનિયાને ડુબાવી દીધી. આ રીતે કે 2 વાર કોણ કર્યા? હા, મોહમ્મદ સિવાય આ બીજું કાર્ય કોણ કરે? શ્રી કૃષ્ણજી સિવાય આ કોણ કરી શકે? અથવા શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ ના કરી શકે આના. सब जाते नाम जुदे दरे और सबका खाविद एक, सबको बंदगी आही की पीछे लड़े बिन पावे पाए विवेक. હવે જે આ બધા ખુલાસા બતાવી રહ્યા છે કુરાનની અંદરના ખુલાસા, અને તેમ છતાં કે અંદરો અંદર લડી રહ્યા છે. હિન્દુ મુસલમાન લડી રહ્યા છે, જુદી જુદી જ્ઞાતિઓ લડી રહી છે. શા માટે? એ પણ કે છે ખુદા એક છે, ખુદા એક છે એમ કે. નવીની વાત જુઓ તમે, સમજવા જેવી વાત છે. એ કે છે ખુદા એક છે, આપણે કહે છે સબકા માલિક એક. આપણે પણ બતાવી રહ્યા છીએ પારબ્રહ્મ પરમાત્મા એક છે. તો એક છે કોણ એની તપાસ નથી કરતા અને અંદરો અંદર લડી રહ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે ભાઈ ખુદા એક છે ખરા, કે છે ખરા, પણ પાછું નિરાકારનું પૂજન કરી રહ્યા છે. રસૂલ સાહેબની વાતો પર વિશ્વાસ નથી. જે એમણે વાતો બતાવી, જે કહ્યું, એમની પર વિશ્વાસ નથી. કુરાન હમારી છે લઈને બેઠા છે. એમની વાતો પર વિશ્વાસ નથી. કુરાન હમારી છે લઈને બેઠા છે અને નિરાકારનું પૂજન કરી રહ્યા છે. અને પાછા ખુદા એક બતાવી રહ્યા છે. આપણે જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા છીએ, જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા છે, અને બધા જ કહે છે પારબ્રહ્મ પરમાત્મા એક છે. એકની તપાસ, એક કોણ છે એની તપાસ નથી કરવી. અને અમે મોટા ને અમારો ધર્મ મોટો, આ ધર્મ મોટો, પેલો ધર્મ મોટો કરી રહ્યા છીએ. અમે તમારાથી આગળ છે ને આ છે ને કરી રહ્યા છીએ. આ અજ્ઞાનતા નથી, આ અંધકાર નથી, તો છે શું? એટલે કે છે સબ જાતે નામ જુદે ધરે, सब जाते नाम जुदे दरे और सबका खाविद एक, सबका खाविद एक. કે પારબ્રહ્મ પરમાત્માની પૂજા કરે. કોણ છે એની સુધ નથી, પણ હા અમારા જે પરમાત્મા છે એટલે એમની પૂજા તો કરે. બધાનો ઉદ્દેશ્ય એક જ છે કે સબકી બંદગી યાહી કી. યાહી કી મીન્સ કઈ બંદગી એમની? કે સબકા માલિક એક છે, એમની પૂજા કરવી. એમનો ઉદ્દેશ્ય આ છે, એમનું લક્ષ્ય આ છે. એટલે કે છે ઓર સબકા ખાવિદ એક, સબકી બંદગી યાહી કી. યાહી કી મીન્સ કોની? કે સબકા માલિક એ છે, એક છે, એમની પૂજન કરવું, એમની બંદગી કરે. પીછે લડે બિન પાવે વિવેક. પણ પાછળ, પીછે મીન્સ પાછળ, વિવેક વગર, સચ્ચાઈ વગર, સચ્ચાઈ સમજ ન પડી, વિવેક ન રહ્યો, તો જુદા જુદા ધર્મોની અંદર વહેંચાઈ ગયા. લડે, પીછે લડે બિન પાએ વિવેક. જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા. નકર બધા જ કહે છે કે ભાઈ
પારબ્રહ્મ પરમાત્મા એક છે, પણ એક કોણ છે એની કોઈ તપાસ ન કરી. એ તપાસ કરી હોત તો જે ખેલ જે બનાવવાનો હતો, ધનીને જે ખેલ બનાવવાનો હતો મોમીનો માટે, એ ખેલ બન્યો ન હોત. શરૂઆતની અંદર તપાસ કરી. આ બધું કરી કોણ રહ્યું છે? તમે અંદર ખાને બધું વિચારો. આ બધું આની અંદર ડીપલી વિચાર કરો કે આ બધું કરી કોણ રહ્યું છે. અને આનો જયારે વિચાર કરશો તો આ આખો જે પ્રોગ્રામ છે, આ રમત છે, એ રમત સમજમાં આવશે. તમને નજરો નજર દેખાશે. આ રમત આપણે આંખની દ્રષ્ટિ તરફ દેખાશે. આનો વિચાર કરો કે ધનીએ આપણને અહીંયા આ બતાવવા માટે શું શું કર્યું છે. અને આ બધું કર્યું છે એની અંદર પાછું આટલી બધી 28મો કળિયુગ અને આટલી બધી જે દુનિયા બનાવેલી છે, પણ એની અંદર પાછું બ્રહ્મ સૃષ્ટિને કોઈ આંચ ના આવે એનું પણ ધ્યાન રાખ્યું છે. આવી તો દુનિયા બનાવી છે, ભયંકર દુનિયા બનાવી છે, અને આની અંદર બ્રહ્મ સૃષ્ટિને એક આંચ ના આવે એનું પણ ધનીએ ખ્યાલ રાખ્યું છે. વિચાર કરો, વિચારો. બધું કોણ કરી રહ્યું છે? અને આપણી રક્ષા પણ કોણ કરી રહ્યું છે? જો તમે આપણા દિલને અર્શને બિરાજમાન કોણ છે એ પણ તમે જુઓ. આ નિયામત આપણને ક્યાંથી મળી રહી છે એ પણ તમે જુઓ. કોણ અંધકારનો નાશ કરી રહ્યું છે એ પણ તમે જુઓ. નેવું હજાર હરફ લઈને કોણ આવ્યું, કોણે આપ્યા, શા માટે આપ્યા, અજાજીલને કોણે લાનત લગાડી, કેવી રીતે સૃષ્ટિનું સર્જન કર્યું, આ બધું વિચારીને તમે જુઓ એમ કે છે. તો ખ્યાલ આવશે ધનીએ આપણા માટે આ દુનિયા બનાવેલી છે. શા માટે દુનિયા વાળા લડી ઝઘડીને જુદા પડી ગયા? એની પાછળનું કારણ શું છે? બધું વિચાર કરો. ધનીએ તો શું કર્યું હતું? જુદી જુદી જગ્યાએ, જુદી જુદી જ્ઞાતિ અંદર, જુદા જુદા ધર્મોની અંદર આપણને મૂકી દીધેલા છે. હવે તમે ખોરો કે છે. જેમ આની અંદર એક સરસ ઉદાહરણ આપો કે બાજરી, ચોખા, ઘઉં, દાળ આ બધું મિક્સ કરી દીધું હોય, પછી કે છે ચોખા કાઢો જુદા. અથવા મીણમાં પડે અંદર બીજી રીતે એને કહીએ. અને બીજી રીતે જોઈએ તો કે ચૂકો છે, પ્લાસ્ટિક છે, આ બધું જમીનની અંદર ચારે બાજુ ઘર કરતા હોય ત્યાં ચારે બાજુ બધું પડેલું હોય. ઘર કરતા હોય ને તો ચારે બાજુ આ બધી વસ્તુ પડેલી હોય, બધી વેરખેર થઈ ગઈ હોય. આમાંથી હવે ચૂક કાઢવાની હોય તો શું કરે કે મેગ્નેટ ફેરવી દે. ચારે બાજુ ઘરની ચારે બાજુ મેગ્નેટ ફેરવી દે. એટલે જે ચૂક છે બધી એ બધી જ મેગ્નેટ ની અંદર આવી જાય. મેગ્નેટ ફેરવી દે એટલે શું થાય કે બધું જે મેટલ હોય બધી આવી જાય, બીજું બધું એનું પડી રહે, કચરો પડી રહે. એમ અહીંયા આગળ પણ શું છે કે આ જાગૃત બુદ્ધિની ઠેર ઠેર
પ્રચાર પ્રસાર થશે આ બ્રહ્માંડની અંદર, તો જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને પોતાના કલેજી ઘા લાગશે કે આ તમારા ઘરની વાત છે, એ એની જાતે ખેંચાઈને આવશે મેગ્નેટની જેમ. આ મેગ્નેટ છે, આપણી વાણી એ મેગ્નેટ છે, અને આપણે બધે મેટલ છે, ચૂપો છે, લોખંડ છે, અને એની સાથે ચોટીને આવી જઈએ છીએ. જુદી જુદી જગ્યાએ વેરેલે છે. રૂએ અર્શ સે લેલ કદર में, रूए अर्श से लेल कदर में, हक हुक्म उतरे बेरती ना, शुद्ध खास गिरो न मोहम्मद, शुद्ध खास गिरो न मोहम्मद, कहे हम मोहम्मद दीना. परमधाम थी रूए अर्श से लेल कदर में, हक हुक्मे उतरे बेरतीन. चलो आ જોઈ લો પહેલા, પછી હક હુકમે. ધની મહારાજે, રાજ્ય મહારાજે આપણને હુકમ કર્યો તો અહીં આવી ગયા. ધની કદાપી રૂહ પર હુકમ ન કરી શકે. પણ તમે આને કહી દો કે ધનીની ઈચ્છા હતી, અહીંયા હુકમનું એનું નામ આપ્યું છે, પણ ધનીને ઈચ્છા હતી કે આ રૂહો કારણ અને મહાકારણ જુઓ, કારણ અને મહાકારણ જુઓ. ધનીને પહેચાન કરાવી હતી, અને પહેચાન ક્યારે થાય? એ પહેચાન ક્યારે થાય? સરસ ઉદાહરણ આપવાનું બીજું, એટલે સમજાશે. બાળક જે છે એ માતા પિતાની છત્રછાયાની અંદર રહેતો હોય, માતા પિતાની છત્રછાયામાં રહે, ભણી ગણીને મોટો થયો, પોતાના પગ પર ઉભો રહી થયો, છતાં માતા પિતાના છત્રછાયામાં રહેતો હોય, ત્યારે કોકવાર કઈક બોલવું થાય તો શું કે ખબર છે? તું બહાર જા તો તને ખબર પડે દુનિયા કેવી છે. 5 પૈસા કમાઈને તું બતાય તો તને ખબર પડે કે દુનિયા કેવી છે, અને 5 પૈસા કેમના કમાવાય છે. અહીં ઘેર બેઠા તાગરદીન ના કરે છે ને, તું બહાર જઈને 5 પૈસા કમાવી લાય તો ખબર પડે કેટલા વિષયો થાય છે. અને જ્યારે છે એ બાળક ઘરની બહાર જાય, જ્યારે એ બાળક ઘરની બહાર જાય ત્યારે માતા પિતાનો પ્રેમ કેટલો છે એની સમજ પડે. એ વગર આની સમજ ન પડે કે માતા પિતા મને કેવી રીતે રાખતા હતા, મારી મા મને કેવી રીતે રાખતી હતી. આની શુદ્ધ ક્યારે પડે? ઘરની બહાર જાય ત્યારે પડે. એમ આજે જે છે ધનીનો પ્યાર છે, ધનીનો ઇશ્ક છે ધામની અંદર, એની સમજ, એની લજ્જત ક્યારે મળે આપણને? ધનીની છત્રછાયામાંથી બહાર નીકળીએ ત્યારે. એટલે કે છે ધનીએ પોતાની પહેચાન કરાવી હતી, એમ કે છે તું બહાર તો જા, ઇશ્ક શું છે તો ખબર પડે. અત્યારે તું ઇશ્કનો જે દાવો લઈને બેઠી છે, તું બહાર જા એટલે ખબર પડે તમને. એટલે ધનીને પોતાના દિલમાં ઈચ્છા થઈ કે હું લાયા બતાવવા. અને એ ઈચ્છાના કારણે આપણી પાસે ઇશ્કરબદ પણ કરાયો. એ ઈચ્છાના કારણે આપણી પાસે મંગાવ્યું પણ ખરું. એમણે નથી કહ્યું કે ચાલો રૂ હું તમને સાહેબી બતાવું, મારી સાહેબી બતાવો, એવું નથી કહ્યું. સાંભળો સુંદર સાહેબ, સમજવા પ્રયત્ન કરો હુકમ શું છે, સમજવા પ્રયત્ન કરો.
ધનીએ બતાવ્યું નથી, ધનીએ સીધું કહ્યું નથી, નકર હુકમ હતો ચાલો ભાઈ હું તમને અહીંયા લઈ જાઉં, આ બતાવી દઉં, આ હુકમ કહેવાય. પણ ધનીના દિલની ઈચ્છા રૂહો સામે કેવી રીતે પ્રગટ કરે છે, કેવી રીતે રૂહો દ્વારા મંગાવે છે. ઉપર ધની ના કહી રહ્યા છે કે આ ખેલ જોવા જેવો નથી, જોવા જેવો નથી, જોવા જેવો નથી. જુઓ ધની શું કરી રહ્યા છે. હા ગયો ભાઈ ખેલ, એક મિનિટ. લો શ્રી પ્રાણનાથ ક્યારે તો લિંક કરી. તો જે આ ખેલ બનાવ્યો મંગાવે છે, પણ ધની આપણી પાસે મંગાવે છે. તમે જુઓ, હુકમની વાત કરી રહ્યા હતા, ખેલ પણ આપણી પાસે મંગાવે છે. ધની શું કરી રહ્યા છે તમે વિચાર કરો. એક બાજુ અક્ષર બ્રહ્મ કે છે તું આવું બ્રહ્માંડ બનાય, બીજી બાજુ ખેલ મંગાવી રહ્યા છે. અને શું કહી રહ્યા છે, રૂહોને ના કહી રહ્યા છે, તમે ના જશો, ના જશો, ના જશો. આપણને એ બાને ઉશ્કેરી રહ્યા છે કે તમે માગો, 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 મારી સામે ચાલીને માગો, કે મારે જોવું છે. નહીં તો અક્ષર બ્રહ્મ રોજ ચાંદની ચાક પર દર્શન કરવા આવતા હતા, અને એ દિવસે રોજ આવતા, કોઈને સુધ ન હતી. અને એ દિવસે રૂહોને કેમ ખબર પડી કે ભાઈ એ પુરુષ કોણ છે? તમે કહેતા ને મારા સિવાય બીજું કોઈ છે નહીં, તો આ પુરુષ છે કોણ? તો કે તમારે જાણવાની જરૂર નથી કેમ કે જે મારું સ્વરૂપ છે. આ બધું શા માટે ધનીએ કર્યું? આપણી પાસે શા માટે મંગાયું? કે શું લીલા કરે છે મારે જોવી છે. ઈચ્છા કેવી રીતે આપણી પાસે કરાવે છે. અને આ જો બધી ઈચ્છા ધની કરાવી રહ્યા હોય આપણને, તો પછી ધનીજીનો હુકમ આપણી પર કેવી રીતે ચાલે? આનો થોડો તો વિચાર કરો. જો ધની આપણને નો ડાઉટ પોતાના દિલની અંદર ઈચ્છા જે છે એ ઈચ્છા એ ધની નથી કહેતા, અને આપણા દિલમાં કેવી રીતે પ્રગટ કરાવી રહ્યા છે, શા માટે કરાવી રહ્યા છે પ્રગટ? નહીં તો ઈચ્છા તો બી કહી દે કે ભાઈ મને આ ઈચ્છા થઈ છે, ચલો મને આ ઈચ્છા થઈ છે, કહી દે ધની, ચાલો અહીંયા જઈએ, તો એ હુકમ કહેવાય. ના હોય તો તમને બળજબરીથી લઈ જાય, તો એ હુકમ કહેવાય. ના ભાઈ તારે આવવું પડશે, ચલો, તો એ ધનીય હુકમ કરી કહેવાય. પણ અહીંયા આગળ તો આપણા દિલની અંદર ઈચ્છા પ્રગટ કરાવે છે. કેમ? ઈશ્ક છે એટલા માટે. અને જો ઈશ્ક છે ત્યાં હુકમ ન હોય શકે. હક હુકમે ઉતરે બેરતીન, હક હુકમે ઉતરે બેરતીન. 3 વાર અહીંયા આવે આપણે એમ કે છે, વ્રજ, રાસ અને જાગણી. ધનીના કારણની અંદર ધનીના દિલની અંદર ઈચ્છા થઈ કે મારી પહેચાન કરાવી છે, મારી સાહેબી બતાવી છે. તો આ બાજુ અક્ષર બ્રહ્મના દિલમાં ઈચ્છા ઉપજાવે છે, પેલી બાજુ રૂહોના દિલમાં ઈચ્છા ઉપજાવે છે. 3 ઈચ્છાઓ થઈ પરમધામની અંદર, અને એના કારણે 3 વાર આપણે અહીંયા આવવું પડ્યું. પરમધામની અંદર ઈચ્છા કેટલી થઈ? 3 ઈચ્છાઓ થઈ. અક્ષર રાજ્ય મહારાજના દિલમાં, અક્ષરના દિલમાં, અને શામાજીને રૂહોના દિલમાં. આ 3 ઈચ્છાઓ થઈ. તો 3 વાર આપણે અહીંયા આવ્યા. કે છે ધની હુકમે. આ બધું કરાવી કોણ રહ્યું છે? ધની કરાવી રહ્યા છે. મૂળ શું છે? તો મૂળ ધની છે. એટલે કે ધની હુકમે ઉતરે બેરતીન, સુદ ખાસ ગીરો ન મોહમ્મદ, સુદ ખાસ ગીરો ન મોહમ્મદ, કે હમ મોહમ્મદ દીન. કે આ બધી કોઈને સુદ નથી એમ કે છે. ખાસ ગીરો મોમિન કોણ છે? રાજી મહારાજ કોણ છે?
આની કોઈ સુધ નથી. અને પાછા શું કે છે? કહે હમ મોહમ્મદ અદીન, કે અમે રસૂલ સાહેબના, રાજી મહારાજને ખુદાના માનને વાળા છે. અમે જે ખુદાએ રસ્તે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર અમે ચાલીએ છીએ. અને એ માર્ગ પર ચાલતા હોય. બાજુ તો બ્રહ્મ સૃષ્ટિ અને ખુદા કોણ છે એમની કોઈને પહેચાન નથી. મોમીન અને ખુદાની પહેચાન નથી. બ્રહ્મ સૃષ્ટિ અને એક જે ખામીને જે બતાવ્યા છે રાજ્ય મહારાજ, એમની કોઈને પહેચાન નથી. એક બેર ગીરો હદુ ઘર, બીજી બેર દૂજી કસ્તી પર, तीसरी बेर मास हजार लो, सदी 11वीं हिसाब फजर. एक बेर गिरो हदुगर, બીજી વાર કસ્તી પર, અને ત્રીજી વાર 1000 સાલ. तीसरी बेर मास हजार लो, सदी 11वीं हिसाब फजर. કે પહેલી વાર એવું છે ને, ખુદ નબીના ઘરે તુફાન આવ્યું. એટલે કહેવાનો મતલબ કે વ્રજની અંદર નંદનજીના ઘરે ગોવર્ધન પહાડની નીચે, પર્વતની નીચે આપણને બચાવ્યા. એ પહેલી વાર બતાવ્યું છે. બેર દૂજી કસ્તી પર, બીજી વાર નૂહ નબી. પહેલે કે છે હુદ નબીના ઘરે તોફાન આવ્યું, બીજી વાર કે છે નૂહ નબીના ઘરે તોફાન આવ્યું. તે નૂહ નબી કસ્તી બનાવીને પાર ઉતાર્યા. અને ત્રીજી વાર, અને પાર ઉતાર્યા ક્યાં? તો કે છે યોગ માયાની અંદર આ કસ્તી ઉંદરાવનમાં લઈ ગયા. એમ કે છે ઉંદરાવનની અંદર લઈ ગયા, બ્રજમાંથી રાસો ગયા એ રીતે. અને तीसरी વાર કે જાગણી બ્રહ્માંડની અંદર કે છે तीसरी बेर मास 1000 લો. 1000 મહિનાથી રાત્રિ બતાવેલી છે એમને. માસ 1000 લો. અને એ શું કે છે? સદી 11મી હિસાબ ફજર. રસૂલ સાહેબ ની 11મી સદી. રસૂલ સાહેબે જે 11મી સદી કહી છે, એ ફજર ક્યારે થશે? કયામત કબ થશે? તો કયામત કબ થશે? શું કીધું? કલ કે દિન. કલ કે દિન થશે. હવે કલના દિને કહ્યું છે એટલે ખુદાનો એક દિવસ બરાબર અહીંયા 1000 સાલ બતાવે છે. આ બ્રહ્માંડના 1000 સાલ બતાવે છે. અને ખુદાની એક રાત્રિ બરાબર 100 વર્ષ. એટલે કે છે तीसरी बेर मास 1000 લો. એમ કે રાત્રિ 1000 મહિનાથી લંબી બતાવેલી છે એમ કે. આ જે બધો ભેદ હતો એ બધો ભેદ ખોલી નાખે એમ કે છે. જે અજ્ઞાનતા હતી, ન સમજ પડતી હતી, આ બધો જ ભેદ ખોલી નાખ્યો. જાહેર પહેચાન કરી રસૂલે, जाहिर पहचान करी रसूले, गिरो खासी और कयामत, सहूर करे दिल अकले तो दो पावे हकीकत. जाहिर पहचान करे रसूले, કે રસૂલ સાહેબે તો ચોખ્ખું બતાવી દીધું હતું. એમ કે છે જાહેર પહેચાન કરી રસૂલે, ગીરો ખાસી ઓર કયામત. કે મોમીનો, ગીરો મીન્સ મોમીનો, બ્રહ્મ સૃષ્ટિ અને કયામત સ્પષ્ટ શબ્દોની અંદર બતાવી દીધી એમને. એની જાણકારી સ્પષ્ટ શબ્દોની અંદર આપી દીધી હતી. એટલે કે છે જાહેર પહેચાન કહી રસૂલે, ગીરો ખાસી ઓર કયામત. કયામત કબ હોગી તો એ પણ બતાવી દીધું હતું.
અને કે મેરા યાર તો ઓર છે, તમે તો મેરા યાર હો, મેરા ભાઈ તો ઓર હે, એ છે ને, તુમ તો મેરે યાર હો, મેરે ભાઈ તો ઓર હે. આ બધું સ્પષ્ટ બતાવી દીધું હતું. સહુર કરે દિલ અકલે, સહુર કરે દિલ અકલે, કે કોઈ કે દિલથી આનો વિચાર કરે, એમ કે છે, દિલથી આનો કોઈ વિચાર કરશે તો દોઉ પાવે હકીકત, તો દોઉ પાવે. જો આનો દિલથી તમે વિચાર કરશો તો મોમીન અને કયામત, દોઉ, આ બંને, કે મોમીન અને કયામત, આ બંનેના જે ભેદ છે એ ભેદ સમજમાં આવશે જો આની પર વિચાર કરશો. હવે તમે આજે આને છે આ કુરાનના જે ખુલાસા બતાવી રહ્યા છે આપણને, હવે થોડું આ સંસારની અંદર ચાલી રહ્યું છે, જુઓ દુનિયા ક્યાં ચાલી રહી છે, જુઓ તમે કેવા ઝઘડા થઈ રહ્યા છે હિન્દુ મુસલમાન વચ્ચે. વિચારો તમે, કેમ કે દિલથી વિચાર નથી કરતા. સહુર કરે દિલ અકલે, સહુર કરે દિલ અકલે, ઠંડા દિમાગથી, દિલથી તમે જુઓ. કે છે ને, ઠંડા દિમાગથી તું સોચ થોડું, और ઠંડો દિમાગ ક્યારે હોય? તારા દિલથી તું વિચાર કર, તો તને સમજ પડશે, તો તને સમજાશે. हजार साल कहे दूनी के सो खुदा का दिन एक, हजार साल कहे दूनी के सो खुदा का दिन एक, हजार साल બરોબર ખુદાનો એક દિવસ છે. 1000 સાલ એટલે શું થયું? 10 સદી થઈ. 1000 સાલ એટલે શું? 10 સદી. એક સદી અંદર 100 વર્ષ હોય તો 1000 વર્ષની અંદર કેટલા, કેટલી સદી થાય? તો 10 સદી થાય. એટલે કે છે 1000 સાલ કહે દુની કે सो खुदा का दिन एक, लैल कदर का टूक तीसरा, लैल कदर का टूक तीसरा, कया 1000 મહિના સે વિશેક. 1000 મહિનાથી વિશેક બતાવી છે રાત્રિ, 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી છે. હવે તમે જુઓ આ જે ઈશારત છે એ જુઓ કે હવે 11મી સદી, 11મી સદી, એક સદીની અંદર કેટલા મહિના હોય? એક સદી અંદર કેટલા મહિના આવે? તો એને સમજવા માટે પહેલા એક વર્ષની અંદર કેટલા મહિના છે જો તમે વિચારો તો 12 મહિના છે. એક વર્ષની અંદર કેટલા મહિના? તો 12 મહિનાનું એક વર્ષ છે તો 12 મહિના. તો 100 વર્ષની અંદર કેટલા થાય? તો 2 મહિના ચડાવી દો તો 1200 મહિના. તો 1200 મહિના થાય કે ના થાય? 2 મહિના ચડાવી દો અથવા એને 100 ગુણી કાઢો તો 12 ગુણ્યા 1000, 12 ગુણ્યા 100 કરો તો 1200 થઈ ગયા. તો 1200 મહિના. હવે 1000 મહિનાથી લંબા થયા કે ના થયા? 1000 વધારે કે 1200 વધારે? તો એ કે છે લૈલ કદર કા ટૂક तीसरा कहा 1000 મહિના સે વિશે. हजार મહિનાથી લંબી રાત્રિ બતાવી છે. 100 સાલ, 100 સાલ રાત 11મી લગ. અહીંયા છેલ્લું આ જો આ ચોપાઈની અંદર 100 સાલ રાત 11મી લગ. 100 મહિનાની રાત્રિ બતાવી છે, એમ કે છે 100 વર્ષની રાત્રિ બતાવી છે, 100 સાલની. એટલે કે છે 100 સાલ રાત 11મી લગ. 11મી લગ મીન્સ કે દિવસ તો 1000 સાલનો દિવસ, 1000 સાલનો દિવસ બતાવી દીધો એટલે 10 સદી થઈ ગઈ અને રાત્રિ પણ
100 વર્ષની રાત્રિ બતાવી છે, એટલે 11મી સદી. એટલે કે છે 100 સાલ રાત 11મી, 100 સાલ રાત કેટલી 100 સાલની રાત બતાવી છે, તો 11મી લગ એટલે 11મી સદી થઈ ગયા. 10 સદી એ અને રાત્રિની 1 સદી, એમ કે 11 સદી એટલે 11મી લગ. એક દિન કે સાલ હજાર, 11મી સદી અંત ફજર, यही गिरो है सिरदार. एक दिन के साल हजार, याद रखो. 11મી સદી અંત ફજર, 11મી સદી અંત ફજર, 11મી સદીના અંતમાં. ગઈકાલે તમે આ ચોપાઈ જોઈ હશે. સાલ 990 માસ 9. ગઈકાલે આ ચોપાઈ આવી છે. સાલ 990 માસ 9 એટલે 990 વર્ષ, એટલે 990 વર્ષ. સાલ 990 એટલે 990 વર્ષ, એટલે 990 વર્ષ અને એની ઉપર 9 માસ એટલે 10મી. કહેવાનો મતલબ કે 11મી સદીના અંતની અંદર 990 વર્ષ થયા, 10 બાકી રહ્યા વર્ષ. આની અંદર 9 મહિના ઉપર શરૂ થયા. અને આ સમય તો અહીંયા આગળ કે છે 11મી સદી અંત ફજર, 11મી સદી અંત ફજર. જે રાત્રિના 100 સાલ બતાવ્યા છે, રાત્રિના 100 સાલ બતાવ્યા છે. એ 100 સાલની અંદર 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવેલી છે, 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી છે. એક દિવસ બરાબર 1000 સાલ બતાવ્યા છે. આનો તમે દિલમાંથી વિચાર કરો તો ખ્યાલ આવશે. તો 11મી સદીના અંતની અંદર આ ફજર થશે. यही गिरो है सिरदार, કે 11મી સદીના અંતની અંદર यही गिरो કે મોમિનોના જે સિરદાર છે, એમનાથી કે આ જ્ઞાનની શરૂઆત થશે અથવા સવેરો થશે. એટલે આની સુંદર સાથ આજે ગણતરી બતાવી છે, એ ગણતરી સમજવી હોય તો આનો થોડો દિલમાં વિચાર કરો, તમે ગણતરી તમે જાતે કરવા પ્રયત્ન કરો તો સમજાશે. આવું કશું નથી ગણતરીનું. અને ન આની અંદર પડવું હોય તો ફક્ત એક જ વસ્તુ વિચારવાની કે 11મી સદીના અંતની અંદર. અને જેને ગણતરી કરવી હોય, જેને રસ હોય, જાતે અંદર ડૂબો. ન સમજાય તો ફરી કહેજો, સમજાવીશ. સો સાલ આ ચોપાઈ દોડાવીએ. ચાલો. 100 साल रात 11वीं लग, एक दिन के साल हजार, 11वीं सदी अंत फजर, 11वीं सदी अंत फजर, यही गिरो है सिरदार, यही गिरो है सिरदार. बोलो श्री प्राणनाथ प्यारे की सदगुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.